નમસ્કાર તાલીમાર્થી મિત્ર. કોર્સ 3 પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ ગુજરાતી SY DLED રજૂ કરતા ચંદ્રકાંત ગામિત અને આજે અત્યારે આપણે એકમ 3 ભાષા મૂલ્યાંકન એકમમાં આગળ વધવા માંગીએ છીએ. એકમ 3 ભાષા મૂલ્યાંકન. અહીં સૌપ્રથમ પ્રસ્તાવના આપવામાં આવી છે અને સાર્થ જોડણીકો પ્રમાણે મૂલ્યાંકનનો અર્થ પણ આપવામાં આવ્યો છે. મૂલ્યાંકન એટલે કે મૂલ્ય આંકવું તે અથવા મૂળવણી એવો થાય છે. અને બીજા પણ અર્થ અહીં આપવામાં આવે છે. શૈક્ષણિક ધ્યેયો વિદ્યાર્થી પક્ષે કેટલે અંશે સિદ્ધ થયા તે જાણવાની પદ્ધતિસરની પ્રક્રિયાને મૂલ્યાંકન કહેવામાં આવે છે. મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે જોયું જ છે મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે. મૂલ્યાંકનમાં વિદ્યાર્થીઓમાં આવેલા અપેક્ષિત વર્તન પરિવર્તનો ચકાસવાની પ્રક્રિયા છે. મૂલ્યાંકન દ્વારા આપણે બાળકોમાં કેટલા પરિવર્તન આવ્યા, બાળકો કેટલું જાણે છે, કેટલું વર્તનમાં પરિવર્તન આવ્યું તે ચકાસવાની પ્રક્રિયા છે. આગળ વધવા માટે સિંહાવલોકન એટલે કે ઘડીક ઉભા રહી પાછળ વળીને જોવાની ક્રિયા તે મૂલ્યાંકન એની વ્યાખ્યા અહીં આપવામાં આવી છે. રેજર્સ અને ડોક નામના વ્યક્તિ જણાવે છે કે મૂલ્યાંકનની પ્રક્રિયા સતત ચાલતી છે. આપણે જાણીએ છીએ મૂલ્યાંકનની પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. એનો અર્થ એ થાય છે કે શિક્ષકે શક્ય હોય એટલી બધી રીતે અને બધા પ્રસંગે વિદ્યાર્થીઓનું સતત નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. મૂલ્યાંકન અને મૂલ્યાંકનના સાધનો વિશે વિગતવાર ચર્ચા પ્રથમ વર્ષમાં અધ્યયતા અને મૂલ્યાંકનના પુસ્તકમાં કરવામાં આવી છે. આ પ્રકરણમાં આપણે 3 બાબતોનું મૂલ્યાંકન વિશે જોવા માંગીએ છીએ. એક તો કાવ્ય પંક્તિનું મૂલ્યાંકન કેવી રીતે કરવું જોઈએ, બીજું છે અરજી લેખન અને ત્રીજું છે સંક્ષેપીકરણ નું મૂલ્યાંકન કેવી રીતે થઈ શકે તેની વિગતવાર ચર્ચા આપણે આ પાઠમાં કરવા માંગીએ છીએ. સૌપ્રથમ આપણે કાવ્ય પંક્તિ એટલે કે પંક્તિઓનું સમજૂતીનું મૂલ્યાંકનની વાત કરીશું. તેમાં પણ અહીં પ્રસ્તાવના આપવામાં આવી છે. કાવ્ય એટલે કવિતા. આપણે જાણીએ છીએ દરેક પાઠ્યપુસ્તકમાં ભાષાના જે પાઠ્યપુસ્તક આવે છે એમાં કાવ્ય કવિતા હોય છે. એ માનવીની સુંદર અને કલાત્મક ભાવના વ્યક્ત કરવાનું ઉત્તમ સાધન છે, માધ્યમ છે. કવિતા પ્રાચીન કાળથી જ માણસના હૃદયમાં આનંદ અને રસ સિંચન કરતી આવી છે. કવિતા દ્વારા માણસને કવિતા આનંદ આપે છે અને રસનું સિંચન કરે છે. માણસ કાવ્યને માણીને જેટલો આનંદિત થાય છે તેટલો સાહિત્યના કોઈ પણ પ્રકારને સાંભળીને આનંદિત થતો નથી. આપણે જાણીએ છીએ ગીત વાગતું હોય, કાવ્ય વાગતું હોય તો આપણને કેટલું સાંભળવું ગમે છે. વિદ્યાર્થીના માનવીય ગુણો અને ભાવનાઓને વિકસાવવાનું અસરકારક માધ્યમ કવિતા છે. કવિતા ઇન્દ્રિયગમ્ય કહેવામાં આવે છે. કાવ્ય ધ્વનિ દ્વારા કાનને આનંદ આપે છે અને શબ્દચિત્ર દ્વારા આંખને સંતોષ આપે છે. શબ્દચિત્ર દ્વારા કવિતા ભાવને જગાડે છે. કવિતાથી વિદ્યાર્થીઓની સૌંદર્ય દ્રષ્ટિનો વિકાસ થાય છે. કવિતા અંતરમાં આસ્થા, શ્રદ્ધા અને નીતિના મૂલ્યો દ્રઢ બનાવે છે. કાવ્ય શિક્ષણ વિદ્યાર્થીઓના હૃદયને જગાડી સંવેદના કેળવી ઉર્મિઓનું ઉદ્દીકરણ કરે છે. આમ ભાવના વિચાર અને કલ્પનાને સમજવા, પસવવામાં અને વિકસાવવામાં કાવ્ય પંક્તિઓ વિદ્યાર્થીના જીવનના અનેરો ભાગ ભજવે છે. તેથી કાવ્ય પંક્તિઓનું મૂલ્યાંકન ખૂબ અગત્યનું છે. અહીં કાવ્ય એ માનવી માટે, બાળક માટે કેટલા મહત્વના છે તે આ પેરેગ્રાફમાં પ્રસ્તાવનામાં લખવામાં આવ્યું છે. જેથી આ પંક્તિઓનું મૂલ્યાંકન ખૂબ અગત્યનું બની રહે છે. હવે આપણે કાવ્ય પંક્તિ કે પંક્તિઓનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. જ્યારે આપણે એનું મૂલ્યાંકન કરીએ છીએ તો શિક્ષકે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો અહીં મુદ્દા આપવામાં આવ્યા છે તેની વાત કરીશું. પહેલું છે દરેક કાવ્ય પંક્તિને સમજીને તેના અર્થની સ્પષ્ટતા થઈ છે કે કેમ તે તપાસવાની વાત કરવામાં આવે છે. કાવ્ય પંક્તિ સમજીને એના અર્થ સમજ્યા છે કે નહીં તે તપાસવું જોઈએ. બીજું છે કવિએ વ્યક્ત કરેલી મૂળ લાગણીઓ સમજ્યા છે કે નહીં. કવિએ કાવ્યમાં જે લાગણી દર્શાવવામાં આવી છે તે સમજ્યા છે કે નહીં તે જોવું જોઈએ. પંક્તિમાં અભિવ્યક્ત થયેલા કલ્પનાની વાત કરવામાં આવે છે. કલ્પના સમજ્યા છે કે નહીં તે જોવાની વાત અહીં કરવામાં આવી છે. ચોથું, પંક્તિમાં વપરાયેલ અલંકાર સમજીને અલંકાર સમજીને સમજૂતી કરે છે કે કેમ તેની વાત કરવામાં આવી છે. મૌલિકતા અને સર્જનાત્મકતા ઉપયોગ થયો છે કે કેમ કાવ્ય પંક્તિમાં મૌલિકતા અને સર્જનાત્મકતાની વાત કરવામાં આવી છે. પ્રતીક કે વિશિષ્ટ શબ્દ પ્રયોગનો ઉપયોગ કર્યો હોય તો તેના પ્રાધાન્ય આપવું. જરૂરી ઉદાહરણો દ્રષ્ટાંતો દ્વારા સરળ સમજૂતી અપાઈ છે કે
તે જોવાની વાત કરવામાં. જ્યારે આપણે કાવ્ય પંક્તિનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે બધી બાબતો જોવી જોઈએ. અને છેલ્લું છે સમાન અર્થભાવ બોધ ધરાવતી અન્ય કવિતા સાથે તુલના કરવી જોઈએ. આના જેવી જ કાવ્ય બીજું હોય તેની સાથે તુલના કરવાની વાત અહીં કરવામાં આવી છે. આમ આ બધા માપદંડોને ધ્યાનમાં રાખીને પંક્તિનું મૂલ્યાંકન કરી શકાય છે. ક્રમ માપદંડ આપેલ મુદ્દાઓ ઉપરાંત તમારા અનુભવ અને આંતરસૂચ આધારિત અન્ય મુદ્દાઓ પણ તમે ઉમેરી શકો. હવે અહીં ચેકલિસ્ટ પણ આપવામાં આવ્યું છે કાવ્ય પંક્તિ મૂલ્યાંકન માટેનું. ચેકલિસ્ટમાં આપેલા પ્રશ્નો ધ્યાનપૂર્વક વાંચો. અહીં પ્રશ્નો આપવામાં આવ્યા છે અને કાવ્ય પંક્તિ મૂલ્યાંકનના આધારે હા અથવા નાના ખાનીમાં યોગ્ય જગ્યાએ ખરાનું ચિહ્ન કરવાનું છે. અહીં જો તમે કોષ્ટક આપવામાં આવ્યું છે, પેલા ક્રમ છે, મૂલ્યાંકનના પ્રશ્નો આપવામાં આવ્યા છે અને છેલ્લે હા અને ના. જો તમને હા હોય તો હાના ખાનામાં ખરાનું ચિહ્ન કરવાની વાત છે અને ના હોય તો નાના ખાનામાં. જો પેલું છે કાવ્ય પંક્તિમાં મરોડદાર અક્ષરો અને લિપિબદ્ધ લખાણ છે. જો તમે જે કાવ્ય પંક્તિનું તમે મૂલ્યાંકન કરવું હોય એના આધારે તમારે હા અથવા ના પર તમે ખરાનું ચિહ્ન કરી શકો. કાવ્ય પંક્તિના અર્થને બરાબર સમજ્યા છે, કવિતાના મૂળ વિચારને પામી શક્યા છે, સમાન વિચારવાળી અન્ય કવિતા સાથે તુલના કરી શક્યા છે. આમ અહીં અલગ અલગ 10-11 મુદ્દાઓ આપવામાં આવ્યા છે. ખબર પડી જાય એ પ્રકારના જ છે, એટલે બધાની વાત કરતો નથી. પણ કાવ્ય પંક્તિનું મૂલ્યાંકન માટેનું ચેકલિસ્ટ અહીં આપવામાં આવ્યું છે. આપેલ ચેકલિસ્ટમાં હાની કલમમાં ખરાની ચિહ્ન જેટલી વખત હશે તેટલી કાવ્ય કે પંક્તિની ગુણવત્તા વધુ કહેવાય. હા વધુ વખત હોય તો કાવ્ય સારું છે એવું કહી શકીએ. સારી કાવ્ય પંક્તિમાં હાની માત્રા વધુ હોય છે. નાની નિશાની વધુ હોય તે કાવ્ય પંક્તિ માટે વધુ મહેનતની જરૂર છે તેમ સમજવું. હવે આપણે અરજી લેખનનું મૂલ્યાંકન ની વાત કરીશું. તેમાં અહીં પ્રસ્તાવના આપવામાં આવી છે. અરબી શબ્દ અર્જ પરથી ગુજરાતી ભાષામાં અરજ શબ્દ આવ્યો છે. યાદ રાખવા જેવું છે, 1-2 ગુણમાં પૂછાઈ શકે. અરજ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે તો અરબી શબ્દ અર્જ પરથી ગુજરાતી ભાષામાં અરજ શબ્દ આવ્યો છે. વિનંતીનો અર્થ ધરાવતા આ શબ્દ પરથી વિનંતી કે કોઈ માંગણીની રજૂઆત પણ અરજી કહેવામાં આવે છે. વિનંતીની વાત કરવામાં આવે છે. પછીની વ્યાખ્યા નીચે આપવામાં આવે છે. જુઓ, જ્યારે આ માંગણી કે વિનંતી ઔપચારિક સ્વરૂપે કોઈ સંસ્થા કે હોદ્દેદાર વ્યક્તિ સામે રજૂ કરવાની હોય તેના લેખિત સ્વરૂપને અરજી કહેવામાં આવે છે. જો વિનંતી ઔપચારિક સ્વરૂપે કોઈ સંસ્થા કે હોદ્દેદારને લેખિત સ્વરૂપે રજૂ કરવાની હોય તેને શું કહેવામાં આવે છે? અરજી. આ લેખિત સ્વરૂપ ઔપચારિક પત્ર લેખનનો જ પ્રકાર ગણાય છે. પત્ર અને અરજી વચ્ચે ભેદ કરનાર બાબત તેમનો વિષય છે. પત્રમાં ભાવ કે લાગણીની અભિવ્યક્તિ શક્ય છે, જ્યારે અરજીમાં તો જરૂરિયાત કે માગણી સંદર્ભે બિનજરૂરી લંબાણ ન હોય તેવી મિતાક્ષર રજૂઆત કરવાની હોય છે. અન્યથા બંનેનું માળખું સરખું જ હોય છે. પત્ર અને અરજી બંને સરખા જ છે, પણ પત્રમાં લાગણી અને ભાવ દર્શાવવાની વાત છે, જ્યારે અરજીમાં એ દર્શાવવામાં આવતું નથી. તેની વાત અહીં કરવામાં આવી છે. અરજી લેખનનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તમે બધા 12મા ધોરણમાં અંગ્રેજી વિષયમાં કાં તો ગુજરાતી વિષયમાં અરજી લેખન આવતું જ હતું, એટલે બધાને ખબર છે અને આપણે FYમાં પણ જોઈ ગયા છે. અંગ્રેજી પ્રાવીણ્યમાં 4થા નંબરનું જે એકમ છે તેમાં અંગ્રેજીમાં અરજી લેખન કઈ કઈ બાબતો, તારીખ ક્યાં લખવી, એડ્રેસ ક્યાં લખવું, બધી બાબતો આપણે જોઈ ગયા છે. છતાં પણ એકવાર જોઈ લઈશું આપણે અરજી લેખન મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પહેલી બાબત છે અરજી લખનારે કાગળની જમણી બાજુ અરજી લખનારનું પૂરું નામ. આપણે જાણીએ છીએ અરજી લખી ત્યારે પૂરું નામ, સરનામું, તારીખ લખવાની જરૂર જમણી બાજુ છે. પછી સંસ્થા શાળા ઓફિસના વડાને ઉદ્દેશીને પ્રતિશબ્દ લખવો જોઈએ. એનાથી એનો આરંભ કરવાની વાત નહીં કરવામાં આવે છે. ત્રીજું, સંસ્થા કે શાળા કે ઓફિસનું પૂરું નામ, ગામ, તાલુકો, જિલ્લાની નોંધ કરવી. આપણે જ્યાં અરજી કરી રહ્યા છે તેના એડ્રેસ, નામ, બધું વિગત આપણને ખબર જ છે. ડાબી બાજુ લખવાની વાત છે. વિષય લખીને અરજી શા માટે લખો છો તેની વિગત દર્શાવી. વિષય લખવો જરૂરી છે. વિષય પછી આરંભમાં સંસ્થાના અધિકારીને યોગ્ય માનવાચક શબ્દથી ઉદ્દેશીને અરજી લેખનની શરૂઆત કરી. આપણે જાણીએ છીએ મહાશય, એ રીતે આપણે અરજીની શરૂઆત કરી શકીએ. અરજીમાં લખાયેલી વિષય વસ્તુની વાક્યરચના ટૂંકી અને મુદ્દાસર હોવી જોઈએ. પ્રથમ ફકરામાં દૈનિક પત્રની જાહેરાતના અનુસંધાનમાં કે માહિતી જ્યાંથી પ્રાપ્ત થઈ હોય તેની વિગત દર્શાવી કે તમે
આ તમને ક્યાંથી જાણ થઈ? આપણે જાણીએ છીએ કે આ સંદેશના પેપરમાં મેં જોયું અને આને અનુસંધાનમાં હું અરજી કરી રહ્યો છું. બીજા ફકરામાં નામ, સરનામું, જન્મ તારીખ, ઉંમર, અનુભવ, લાયકાત, શોખના વિષય એટલે કે બાયોડેટા જે અલગ અલગ એ વિગત આપવામાં આવી છે તે લખવાની વાત કરવામાં આવી, દર્શાવવાની વાત કરવામાં આવી. જગ્યાને અનુરૂપ લાયકાત, હવે લાયકાત છે વિષય, યુનિવર્સિટી, સંસ્થાનું નામ, વર્ષ, પરિણામ, ટકા વગેરેની સ્પષ્ટ નોંધ કરવી. ત્રીજા પ્રકારમાં તમે સંસ્થામાં તથા કાર્યક્ષેત્રમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવશો તેની ખાતરી આપવી. અસલ પ્રમાણપત્ર ક્યારે બતાવશો તેમજ અરજી સાથે કઈ કઈ વિગતો નકલ સામેલ છે તેની નોંધ કરવી. આપણે જાણી જ છે બધું આ. અધિકારી કરતા આપણું સ્થાન નિમ્ન હોય તો આપણો વિશ્વાસો લખીને પૂરું નામ તથા સહી છેલ્લે જ્યારે અરજી પૂર્ણ કરીએ છીએ ત્યારે આપનો વિશ્વાસો અને નામ અને સહી કરવી જરૂરી છે. જે સંસ્થામાં કે શાળામાં અરજી કરી છે તેનું સંપૂર્ણ સરનામું, પિનકોડ સહિત કવર ઉપર લખવું તથા ડાબી બાજુ ખૂણા પર રવાના કરનારું સરનામું લખવું જોઈએ. આ બધું આપણે જાણીએ છીએ. હવે અરજી માટેનું અહીં ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે. હા અને નાના ખાનામાં યોગ્ય જગ્યાએ ખરાની નિશાની કરવાની છે. ક્યારના આપણે જોઈ ગયા જે પેલું કાવ્ય પંક્તિનું મૂલ્યાંકન હતું એને જેવું જ છે. આ પણ અહીં પેલા ક્રમ મૂલ્યાંકનના પ્રશ્ન અને હા અને નાના ખાનામાં ખરાની ચિહ્નની વાત કરવામાં આવી છે. તમે ધ્યાનથી જોજો 1 થી 10 મુદ્દા આપવામાં આવેલા છે. પહેલું છે અરજી લખનારે જમણી બાજુ અરજી લખનારું નામ, સરનામું, તારીખ લખેલ છે. જો લખ્યું હોય તો હા અને ના લખ્યું હોય તો નાના ખાનામાં ખરાનું ચિહ્ન કરવાનું છે. સંસ્થા, શાળા, ઓફિસના વડાને ઉદ્દેશની પ્રતિશબ્દ તથા હોદ્દો, પૂરું નામ લખેલ છે. જો લખ્યું હોય તો હાના ખાનામાં અને જો ના લખ્યું હોય તો નાના ખાનામાં. આમ તમે અભ્યાસ કરજો. 1 થી 10 સુધીની વિગતો અહીં હા કે ના ખાનામાં ખરાનું ચિહ્ન કરવાની છે. આપેલ ચેકલિસ્ટમાં હાની કોલમમાં ખરાની ચિહ્ન જેટલી વધુ હશે તેટલી અરજીની ગુણવત્તા વધુ કહેવાય. એની વાત પણ આપણે ક્યારની કરી ગયા છીએ. હવે છેલ્લી જે બાબત છે સંક્ષેપીકરણનું મૂલ્યાંકન. આપણે જાણીએ સંક્ષેપીકરણ એટલે એક મોટો પેરેગ્રાફ આપવામાં આવ્યો હોય તેને આપણે ટૂંકમાં એને સંક્ષિપ્તમાં મધ્યવર્તી વિચાર બીજને ધ્યાનમાં રાખીને જે ટૂંકું લખાણ કરીએ છીએ તેને સંક્ષેપીકરણ કહેવામાં આવે છે. કોઈ પણ વિષયના મધ્યવર્તી વિચાર બીજ કે સારની સંક્ષિપ્ત આવૃત્તિને સારલેખન કે સંક્ષેપીકરણ કહેવામાં આવે છે. એક એક ગુણમાં પૂછાય એવો પ્રશ્ન છે, યાદ રાખજો. કોઈ પણ વિષયના મધ્યવર્તી વિચાર બીજ કે સારની જે સાર કહેવા માંગે છે આ પેરેગ્રાફ એની સંક્ષિપ્ત આવૃત્તિને સારલેખન કે સંક્ષેપીકરણ કહેવામાં આવે છે. ગ્રંથોનું વાંચન કરવું સરળ છે પણ તેના સારને સંક્ષેપમાં એટલે ટૂંકમાં રજૂ કરવાનું બહુ કઠિન છે. આ કાર્ય સરળ બનાવવા માટે બીજાના વિચારો સાથે સમજી લેવા ખાસ જરૂરી છે. ખાસ કરીને વર્તમાન જીવનમાં પત્રકારત્વ માટે આ કળા હસ્તગત કરવી આવશ્યક છે. આ કળા એક જાતની કળા જ છે અને તે બાળકોમાં હોવી જોઈએ. નાના બાળકોને ટૂંકા ફકરા, પરિચિત ફકરા આપી શિક્ષક એકાદ સાર લેખન નમૂનો આપે તે જરૂરી છે. બહુ લંબાણ થાય નહીં અને એક પણ મુદ્દો છૂટી જાય નહીં તો જ આ કામ વધુ સઘનતાથી થયું કહેવાય. આ માટે સંક્ષિપ્તીકરણનું યોગ્ય મૂલ્યાંકન જરૂરી છે. હવે આપણે સંક્ષિપ્તીકરણનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની વાત કરીશું. તેમાં પહેલો મુદ્દો છે ધ્યાનપૂર્વક એકાગ્રતાથી ફકરાની જરૂર જણાય તેટલી વખત વાંચી જુઓ. જો સંક્ષિપ્તીકરણ આપવામાં આવ્યું હોય તો પહેલા પેરેગ્રાફ ફકરાને ધ્યાનપૂર્વક વાંચી જવું. બીજું છે ફકરામાં શેના વિશે અથવા કોના વિશે કહેવાયું છે તથા શું કહેવાયું છે તે પકડવું. પેરેગ્રાફ કોના વિશેનો છે, શું કહેવામાં આવ્યું છે તે પકડવાની વાત કરવામાં આવી છે. ફકરાના મુખ્ય વિચારને તેની સાથે ગૂંથાયેલો લખનારના મનનો ભાવ પૂરો ન પકડાય ત્યાં સુધી તે ફરી ફરી વાંચવો. જ્યાં સુધી ન સમજ પડે શું કહેવામાં આવ્યું છે તો ફરી ફરી વાંચવાની વાત કરવામાં આવી છે. વિષયના મુખ્ય વિચારને સમજીને મુદ્દાઓને અલગ તારવવા. પહેલા વિષયનો શું કહેવા માંગ્યું છે તે વિચારને સમજીને મુદ્દાઓને અલગ તારવવાની વાત કરવામાં આવી છે. મુખ્ય વિચાર વ્યક્ત કરતા ચાવીરૂપ શબ્દો કે વાક્યોની નોંધ કરવી. સરળ, ટૂંકા, સૂત્રાત્મક વાક્યના મુદ્દાનું નિરૂપણ કરવું. પોતાના મંતવ્ય કે બિનજરૂરી લખાણને સ્થાન આપવું નહીં. જો પોતાના મંતવ્યમાં આપવાની જરૂર નથી અને બિનજરૂરી લખાણને પણ સ્થાન આપવું નહીં. વિચારોની ક્રમિકતા જાળવવી. જ્યારે આપણે સંક્ષિપ્તીકરણ કરીએ ત્યારે આપણા વિચારોનો ક્રમ મુજબ લખવું જોઈએ. લેખન, જોડણી, વ્યાકરણ, વિરામચિહ્ન ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું. ફકરાને ટૂંકું, સ્પષ્ટ અર્થસૂચન શીર્ષક આપવું અને શીર્ષક પણ આપવું જોઈએ. અને છેલ્લું છે મૂળ લખાણના દ્રષ્ટાંત કે ઉદાહરણ છોડી દેવા. જે ઉદાહરણ દ્રષ્ટાંત આપવામાં આવ્યા હોય તેને છોડવાની વાત અહીં કરવામાં આવી છે. આટલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
હવે છેલ્લું જે છે તે છે ચેકલિસ્ટ આપવામાં આવ્યું છે. આપણે આગળ જે જોઈ ગયા એ મુજબનું જ છે આ ચેકલિસ્ટ પણ. અહીં હાના ખાનામાં ખરાનું ચિહ્ન અને નાના ખાનામાં ખરાનું ચિહ્ન કરવાની વાત કરવામાં આવી છે. પેલું છે ફકરાને ધ્યાનપૂર્વક બરાબર વાંચ્યો છે, જો વાંચ્યો હોય તો હા અને જો ના વાંચ્યો હોય તો ના. એમ 1 થી 10 મુદ્દાઓ અહીં આપવામાં આવ્યા છે. બધાની વાત આપણે કરી જ છે. તમે જાતે એનો અભ્યાસ કરશો. હવે છેલ્લે અહીં પ્રશ્ન બેંક આપવામાં આવી છે. પ્રશ્ન 1 છે, પ્રશ્ન 2 છે અને બીજા પણ આના પછીના સ્લાઇડમાં બીજા પ્રશ્ન આપવામાં આવ્યા છે. તેના જવાબ તમારે પોતાની નોટમાં લખવાના છે. થેન્ક યુ.